ભારે વરસાદની શક્યતા વચ્ચે દરિયો તોફાની બન્યો છે। ગોમતી ઘાટે 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। સંગમ ઘાટ, લાઇટ હાઉસ, ગોમતી ઘાટ નજીક ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા। લોકોને ઘાટ નજીક ન જવા માટે પણ તંત્રએ ખાસ અપીલ કરી છે। દ્રશ્યો દેવભૂમિ દ્વારકામાંથી સામે આવી રહ્યા છે કે જ્યાં અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદની શક્યતા વચ્ચે દરિયો તોફાની બન્યો છે। ગોમતી ઘાટના આ દ્રશ્યો કે જ્યાં 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા છે। તો સંગમ ઘાટ, લાઇટ હાઉસ અને ગોમતી ઘાટ નજીક ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા, જેથી કરીને લોકોને ઘાટ નજીક ન જવા માટે તંત્રએ ખાસ અપીલ કરી છે। તંત્રની અપીલ છતાં પણ કેટલાક લોકો અહીંયા દેખાયા હતા અને દરિયાના મોજાનો આનંદ માણતા જોવા મળ્યા હતા અને પોતાનો જીવ પણ જોખમમાં મૂકતા અહીંયા જોવા મળી રહ્યા છે।